જામનગરમાં પુત્રના આવાસ મુદ્દે ધારાસભ્યએ લૂલો બચાવ કર્યો છે। આવાસ મામલે ધારાસભ્ય મેઘજી ચાવડાએ નિવેદન આપ્યું છે। મારો પુત્ર મારાથી અલગ રહેશે તેવું મેઘજી ચાવડાએ કહ્યું છે। હું ધારાસભ્ય નહોતો ત્યારે તેમણે લાભ લીધો। રાજકીય રીતે બદનામ કરવાનું આ કાવતરું છે અને મુદ્દો સામે આવતા જ ધ્રોલ નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ ગાયબ થઈ ગયા। જોકે મોહિત ચાવડાએ પિતાથી અલગ રહેતો હોવાનું સોગંદનામું પણ રજૂ કર્યું। સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એ મારો બાબો મારા રેશન કાર્ડથી અલગ હતો, પોતાનું અલગ રેશન કાર્ડ ધરાવે છે, મારાથી અલગ હતો, લગ્ન કરેલા હતા। 2019-20ની અંદર એને ફોર્મ ભરી અને આ યોજનાના લાભ માટે પોતે એપ્લાય થયો હતો અને હું જ્યારે ધારાસભ્ય 2022ના 12મા મહિનામાં થયો, હું ધારાસભ્ય નહોતો ત્યારે આ આવાસ યોજનાનો એમને લાભ લીધો હતો। આ મકાન પોતે બનાવે છે, પોતાની માલિકીની જગ્યા છે, એ માલિકીની જગ્યામાં મકાન બનાવે છે। એ મકાનની અંદર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે મકાન સહાય છે એમાં સહાય લીધેલી છે, માત્ર 2 હપ્તાની સહાય લીધેલી છે અને એને ફ્લેટ બનાવ્યો નથી કે આખું મકાન સહાયથી બનેલું નથી। પણ આને આજુબાજુની અંદર જે મીડિયામાં આવે છે એ આખા બાજુના પણ 3 મકાનો સાથે મેળવીને ફોટા પાડી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના અમુક મીડિયા કરી રહ્યા છે। ખરેખર એમાંથી 3માંથી એક જ મકાન મોહિતનું છે, બાકીના 2 મકાન છે બીજા આસામીઓના છે। આ રીતે કરીને મારી છબી ખરડાય, પાર્ટીને નુકસાન જાય એના માટેના અમુક લોકો, કહેવાતા લોકો જે ફોન કરી આ વિગત લઈ મારી છબી ખરડાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે।